દસના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર પહેલાનું સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 8મો છે કુદરતી સંસાધન, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તથા એક વાત આપણે કરી દઈએ, જો તમારી પાસે ભાગ બીજો આવી ગયો હોય અને તમારે સોલ્યુશન જોઈતું હોય તો તમે મને 97 143 005 71 પર વોટ્સએપ નંબર છે અમારો, આના પર તમે ફોટોઝ અથવા તો પીડીએફ બનાવી અને તમારો ભાગ નંબર બીજો મોકલી દેજો એટલે હું તમને સોલ્યુશન કરી આપીશ. તો જોઈએ મિત્રો, વિભાગ નંબર પહેલો, જેમાં પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબના જવાબો લખવાના છે. જેમાં યોગ્ય જોડકા જોડો કે વ્યક્તિગત સંસાધન કોને કહેવાય તો જમીન અને મકાન, રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય તો લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર, અને વૈશ્વિક સંસાધન કોને કહેવાય તો કે બધા જ રાષ્ટ્રોની સહિયારી જે કોઈ પણ મિલકત હોય તે. બીજું છે સર્વ સુલભ સંસાધનમાં આવશે ઓક્સિજન, સામાન્ય સુલભ સંસાધનની અંદર આવશે ભૂમિ અને જમીન, એકલ સંસાધનની અંદર આવશે ક્રાયોલાઇટ અને વિરલ સંસાધનમાં આવશે સોનું અને યુરેનિયમ. ત્યાર પછી ત્રીજામાં દલદલ પ્રકારની જમીનમાં આવશે પીઠ પ્રકારની જમીન, કાળી જમીન તો એમાં આવશે રેગુર પ્રકારની જમીન, રાતી જમીનની અંદર આવશે લાલ જમીન અને લેટેરાઇટ પ્રકારની જમીનમાં આવશે પડખાવ જમીન. ત્યાર પછી ખરા ખોટા કરવાના છે, જેમાં પેલું નવીનીકરણ સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે તેમાં આવશે સાચું. ત્યાર પછી માનવીની જરૂરિયાતો મર્યાદિત છે તેમાં આવશે ખોટું, બધાની જરૂરિયાત મર્યાદિત નથી ભાઈ. ત્રીજું, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે તો ખોટું. ચોથું, સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને જમીન કહેવાય તો સાચું. જમીનનો પ્રકાર, રંગ, આબોહવા, માતૃ ખડકો અને કણ રચનાના આધારે તથા ફળદ્રુપતાના આધારે કરવામાં આવેલ છે તો સાચું. છઠ્ઠું, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે તો સાચું. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા વધારવી, નહીં કે ઘટાડવી, એટલે ખોટું આવશે. આઠમું, જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે તો સાચું. અને નવમું છે પડખાવ જમીનમાં વૃક્ષોને કાપવા જરૂરી ગણાય છે તો એમાં આવશે ખોટું. ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે કે જમીનમાં ફેરિક ઓક્સાઇડ. ત્યાર પછી વિકલ્પોમાં પહેલો વિકલ્પ છે એટલે કે ખાલી જગ્યા, રાતી જમીનમાં ખાલી જગ્યાની હાજરીને કારણે તેનો રંગ લાલ હોય છે તેમાં છે ફેરિક ઓક્સાઇડ. બીજું છે લેટેરાઇટ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે તેમાં આવશે લેટેરાઇટ જમીન. ત્રીજું, કાળી જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે ત્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. ડ છે નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો, જેમાં પહેલું ખનિજ, કઈ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે તો ક્રાયોલાઇટ. બીજું, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને શું કહેવામાં આવે તો કે રાષ્ટ્રીય સંસાધન કહેવાય. ત્રીજું, ઓક્સિજન, નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધન છે તો સર્વસુલભ સંસાધન છે. ચોથું, કુદરત, માનવ અને ખાલી જગ્યા ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને તો પ્રકૃતિ. ત્યાર પછી પાંચમું છે કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં છે. છઠ્ઠું, હિમાલયના શંકુદ્રુમ જંગલમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર કઈ જમીન આવેલી છે તો જંગલ પ્રકારની. સાતમું, કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે તેમાં છે દલદલ જમીન. આઠમું, નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો રાતી જમીનને લાલ જમીન કહેવામાં આવે છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સંપૂર્ણ એટલે સંપૂર્ણ ટાઈપ કરીને સોલ્યુશન આપેલું છે. તો હવે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.